તો શું એમ કહી શકાય કે પૈસા કમાવવા કે સાચવવા માટે બુદ્ધિ જ બધું નથી, કદાચ કંઈક બીજું વધારે મહત્વનું છે? સારો સવાલ છે. આજે આપણે આ જ મુદ્દા પર વાત કરવાના છીએ. મોર્ગન હાઉસેલનું જે પુસ્તક છે ધ સાયકોલોજી ઓફ મની, એના પર અને એની સાથે જોડાયેલા વર્તણૂકીય અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એના પર. બરાબર. આપણી પાસે પુસ્તકના મુખ્ય વિચારો તો છે જ, પણ સાથે મિન્ટ, ઇન્વેસ્ટોપીડિયા જેવા બીજા સ્ત્રોતોમાંથી પણ અમુક રસપ્રદ મુદ્દા લીધા છે. હા, બહુ બધા સારા મુદ્દા છે આમાં. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે પૈસા વિશેના આપણા નિર્ણયો પાછળ આપણું મન કેવી રીતે કામ કરે છે, પેલું મનોવિજ્ઞાન શું છે. ચાલો ત્યારે શરૂ કરીએ. તો હાઉસેલનો જે મુખ્ય મુદ્દો છે, એમના પુસ્તકનો હાર્દ કહી શકાય, એ છે કે નાણાકીય સફળતા તમે કેટલું જાણો છો એના પર એટલી આધાર નથી રાખતી જેટલી તમારા વર્તન પર રાખે છે. સાચી વાત. આપણે જોઈએ છે ને કે ઘણા હોશિયાર, બુદ્ધિશાળી લોકો પણ પૈસાની બાબતમાં મોટી ભૂલો કરી બેસે છે. હા, ચોક્કસ. જ્યારે બીજી બાજુ કદાચ ઓછું ભણેલા પણ જેમનું વર્તન યોગ્ય છે એ લોકો સારી એવી સંપત્તિ બનાવી લે છે. આ થોડું વિચિત્ર લાગે નહીં? વિચિત્ર નહીં, પણ એ જ તો વર્તણૂકીય અર્થશાસ્ત્ર સમજાવે છે. મૂળ વાત એ છે કે આપણે મનુષ્યો હંમેશા તર્ક પ્રમાણે નથી ચાલતા, ખાસ કરીને પૈસાની બાબતમાં. આપણી લાગણીઓ, આપણા પૂર્વગ્રહો હોય ને, પેલું બાયસ જેને કહીએ, અને સમાજ શું કહેશે, આ બધું આપણા નિર્ણયો પર બહુ અસર કરે છે. આપણે માનીએ કે આપણે બહુ લોજિકલ છીએ, પણ અંદરખાને એવું નથી હોતું. બરાબર. અને આ વર્તન પર આપણા અંગત અનુભવોની અસર કેટલી ઊંડી હોય છે. હા, એ બહુ મોટો મુદ્દો છે. હાઉસેલ એક જબરદસ્ત વાત કહે છે, એમ કે એમનું વાક્ય છે, તમારા પોતાના પૈસાના અનુભવો દુનિયામાં જે કંઈ બન્યું છે એનો કદાચ 0.000000001 ભાગ હશે, પણ દુનિયા કઈ રીતે કામ કરે છે એ વિશે તમે જે માનો છો એનો 80% ભાગ એ અનુભવોમાંથી બને છે. વાહ, શું વાત કીધી છે! એકદમ સચોટ. દાખલા તરીકે વિચારો, જે લોકો 1950ના દાયકામાં યુવાન થયા, એમણે બજારની તેજી જોઈ, જ્યારે 1970વાળાએ મંદી અને ફુગાવો જોયો. હા, તો બંનેનો શેર બજાર માટેનો નજરિયો સાવ અલગ જ હોવાનો સ્વાભાવિક છે. બિલકુલ. અને આ જ અનુભવો આપણી મની સ્ક્રિપ્ટ્સ બનાવે છે. મતલબ, પૈસા વિશેની આપણી અંદરની માન્યતાઓ અર્ધજાગ્રત મનમાં જે બેસી ગયું હોય તે. જેમ કે કોઈએ બાળપણમાં બહુ ગરીબી જોઈ હોય તો કદાચ એ મોટા થઈને જરૂર કરતાં વધુ બચત કરે, એકદમ કંજુસાઈથી જીવે. હા, બની શકે. અથવા તો એનાથી સાવ ઉલટું પણ થાય, પૈસો હાથમાં આવે ને તરત વાપરી નાખે, પેલું ડર હોય કે કાલ કોણે દીઠી છે. અને આ અનુભવો જ પેલા પૂર્વગ્રહોને જન્મ આપે છે, જેમ કે લોસ એવર્જન. એટલે કે આપણને 100 રૂપિયા કમાવાની જેટલી ખુશી થાય ને, એના કરતાં 100 રૂપિયા ગુમાવવાનું દુઃખ લગભગ બમણું લાગે. ઓહ, હા, આ તો અનુભવેલી વાત છે. બસ, આ ડરને કારણે આપણે ઘણીવાર સારી રોકાણની તક પણ જતી કરીએ છીએ, કારણ કે ખોટ જવાનો ડર બહુ મોટો લાગે છે. તો પછી આ બધી મનોવૈજ્ઞાનિક વાતોને ધ્યાનમાં રાખીને એવી કઈ સ્ટ્રેટેજી છે જે કામ લાગી શકે? પુસ્તકમાં એક બહુ મહત્વનો મુદ્દો છે, પૂરતું શું છે એ જાણવું. હા, ઇનફ. બરાબર. પેલી સતત વધુને વધુ મેળવવાની લાલચ એ ખતરનાક છે. રાજત ગુપ્તાનું ઉદાહરણ યાદ છે? હા, બિલકુલ. આટલી સફળતા પછી પણ એ જ વધુની લાલચ ક્યાં લઈ ગઈ? પણ આ પૂરતું નક્કી કરવું એ ખરેખર અઘરું છે. આપણું મન સતત સરખામણી કરતું રહે છે. સાચી વાત. અને બીજો મુદ્દો, પેલો લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશનવાળો. હા, આવક વધે એમ ખર્ચા પણ વધારતા જઈએ. હા, એના પર કાબૂ રાખવું બહુ જરૂરી છે. એટલે જ હાઉસેલ કહે છે કે તમારી આવક કેટલી છે કે રોકાણ પર કેટલું વળતર મળે છે, એના કરતાં પણ કદાચ વધુ મહત્વનું એ છે કે તમે બચાવો છો કેટલું, તમારો બચત દર. બચત દર. કારણ કે એ તમારા પોતાના હાથમાં છે. તમે કેટલું કમાશો એ કદાચ તમારા હાથમાં ન હોય, પણ કેટલું બચાવશો એ તો છે ને. બરાબર. અને આ બચતને જ્યારે લાંબો સમય મળે અને પેલી ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ જોડાય, કમ્પાઉન્ડિંગ. હા, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળવાનું શરૂ થાય, ત્યારે જ ખરી સંપત્તિ બને છે. પણ આમાં ધીરજ જોઈએ, બહુ બધી ધીરજ. અને પૈસાનું અંતિમ મૂલ્ય શું છે? હાઉસેલ બહુ સરસ કહે છે, પૈસાનું સૌથી મોટું વળતર એ છે કે એ આપણને આપણા સમય પર નિયંત્રણ આપે છે. સમય પર નિયંત્રણ. હા, પોતાની મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા, એ જ સાચી સંપત્તિ છે.
અને બિનજરૂરી દેવું આ સ્વતંત્રતા છીનવી લે છે. બહુ ઊંડી વાત છે આ. અને અહીં એક બીજો મુદ્દો પણ ઉમેરવા જેવો છે, જે હોસેલ પણ કહે છે અને બીજા નિષ્ણાતો પણ માને છે કે સંપત્તિ કમાવવી અને એને ટકાવી રાખવી આ બે સાવ અલગ બાબતો છે. અચ્છા. હા, સંપત્તિ બનાવવા માટે કદાચ તમારે થોડું જોખમ લેવું પડે, આક્રમક બનવું પડે, પણ એને ટકાવી રાખવા માટે તમારે નમ્રતા રાખવી પડે, કરકસર કરવી પડે અને મોટી ભૂલો ટાળવી પડે. એટલે કે ડિફેન્સિવ રમવું પડે. કંઈક અંશે. આ માટે પેલો માર્જિન ઓફ સેફ્ટીનો સિદ્ધાંત બહુ કામનો છે. માર્જિન ઓફ સેફ્ટી. હા, એટલે કે જો તમે કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા આંકી હોય તો એને 70 કે 80માં ખરીદવાનો પ્રયત્ન કરો. થોડો ગાળો રાખો, જેથી તમારી ગણતરી ખોટી પડે તો પણ મોટું નુકસાનમાં થાય. સમજાયો. એટલે ભૂલ માટે અવકાશ રાખવો. બરાબર. મોટી ભૂલો ટાળવી એ જ સંપત્તિ ટકાવી રાખવાની ચાવી છે એમ કહી શકાય. ખૂબ સરસ. તો આખી વાતનો સાર એ નીકળે છે કે પૈસા સાથેનો આપણો સંબંધ ખાલી આંકડાઓનો ખેલ નથી. એમાં આપણું મનોવિજ્ઞાન, આપણી લાગણીઓ, આપણું વર્તન આ બધું બહુ મોટો ભાગ ભજવે છે. ચોક્કસ. આપણી પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોને સમજવા એ જ કદાચ નાણાકીય સુખાકારી તરફનું પહેલું પગલું છે. બિલકુલ સાચી વાત. અને આજના આ વિશ્લેષણના અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. હા, જરૂર. કે આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણા પૈસા સંબંધિત નિર્ણયો પાછળ એવી કઈ અદૃશ્ય માન્યતાઓ, કયો ડર કે કયા પૂર્વગ્રહો કામ કરી રહ્યા છે જેના વિશે આપણને કદાચ ખબર પણ નથી. આના પર થોડું ચિંતન કરવાથી કદાચ ભવિષ્યમાં આપણે વધુ સારા, વધુ સભાન નિર્ણયો લઈ શકીએ. ખરું ને? એકદમ સાચી વાત. આના પર વિચારવું રહ્યું.